નમસ્કાર. દેવી ભાગવત મર્મની વાત પોડકાસ્ટના સ્કંદ 5 અધ્યાય 1માં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે સત્ય હંમેશા આપણી આંખો સામે હોય છે, પણ તેને જોવા માટે દ્રષ્ટિની જરૂર હોય છે. અને આજે આપણે એ દ્રષ્ટિ કેળવવા માટે 5મા સ્કંદના પ્રથમ અધ્યાયના ગહન સાગરમાં ઉતરવું છે. આજના પોડકાસ્ટનો ઉદ્દેશ માત્ર દેવી ભાગવતની વાર્તા કહેવાનો નથી, જે તમે ઓલરેડી જાણો છો, પણ આજનો અધ્યાય આપણને અહંકાર અને માયાના બંધનોને ઓળખવા તરફ લઈ જાય છે. તો સર્વપ્રથમ આપણે ગયા રવિવારે સ્કંદ 4નું જે અધ્યયન કર્યું, એનું સમાપન કર્યું. એના અંતિમ અધ્યાયમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ માનવીય વેદનાઓનો સામનો કરવો પડ્યો છે. પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણએ મહર્ષિ ઉપમન્યુ પાસે દીક્ષા લઈને શિવજીની કઠોર આરાધના કરી. વ્યાસજીએ ગયા અધ્યાયમાં રાજા જન્મેજયના માધ્યમ દ્વારા આપણને સમજાવ્યું કે જ્યારે પરમાત્મા મનુષ્ય દેહ ધારણ કરે છે, ત્યારે તેઓ પૃથ્વીના નિયમો ભૂખ, તરસ, શોક અને મોહથી મુક્ત નથી રહી શકતા. આપણે શ્રીરામના વનવાસ અને સીતાના વિરહના ઉદાહરણ દ્વારા સંભાવી માયાનો પ્રભાવ જોયો. અને ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીની પ્રાર્થના કરી છે, ત્યારે શિવ અને પાર્વતી બે આવ્યા છે. શિવજીએ તો વરદાન આપી દીધું કે તમારો પુત્ર મળી જશે, પણ માતા પાર્વતીએ કૃષ્ણને ભવિષ્યવાણી સંભળાવી છે કે કેવી રીતે 100 વર્ષ પછી યદુકુળનો નાશ થશે. અને એ અધ્યાયનો અંત એ પરમ તત્વ સાથે, પરમ સત્ય સાથે થયો કે આ બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ એ આદ્ય શક્તિની માયાથી પાર નથી. અને મુક્તિનો એકમાત્ર માર્ગ શરણાગતિ છે. આજના અધ્યાયમાં આપણે વિષ્ણુ અને રુદ્ર વચ્ચેનો જે સંબંધ છે અને એની જે માયા છે એનું રહસ્ય ખોલવાનું છે. એટલે સ્કંદ 5ની શરૂઆત જ વ્યાસજી આપણને એક ખૂબ સુંદર ઘટના સાથે કરે છે. તત્વજ્ઞાનની એક સુંદર વ્યાખ્યાન કરે છે. એ સાંભળો. કલ્પના કરો કે તમે એક એવા વ્યક્તિ વિશે સાંભળો જે આખા વિશ્વનો માલિક હોય, પણ તે પોતાની તિજોરી ખોલવા માટે કોઈ બીજાની પરવાનગી માંગતો હોય. કેવી આશ્ચર્યજનક ઘટના છે. શું તમને પણ આશ્ચર્ય નથી થતું કે કોઈ વિશ્વનો માલિક હોય અને એને પોતાની તિજોરી ખોલવી છે, પણ એના માટે બીજા કોઈની પરમિશન લેવી પડે? મારા એક મિત્ર છે, ખૂબ ઘનિષ્ઠ મિત્ર. એમને ત્યાં એક સુંદર પેલી એલપી, જેને લોંગ પ્લેઇંગ ડિસ્ક કહેવાય, વિનાઇલ જેને કહે છે, અથવા વાઇનલ જેને કહે છે, એવી ડિસ્ક ઉપર સુંદર મજાની કોતરણી હતી. એમાં લખ્યું હતું કે આઈ એમ ધ બોસ ઇન ધીસ હાઉસ. હું આ ઘરનો માલિક છું. બટ આઈ હેવ ટુ ટેક ધ પરમિશન ઓફ માય વાઇફ ટુ સે સો. કે મારે મારી પત્નીની પરમિશન લેવી પડે છે, આજ્ઞા લેવી પડે છે આવું કહેવા માટે કે હું આ ઘરનો માલિક છું. અને આવું જ આશ્ચર્ય નૈમિષારણ્યમાં રહેલા શૌનકાદિ આદિ ઋષિઓને થયું છે. વ્યાસજી ત્યાં બેઠા છે વ્યાસપીઠ પર અને દેવી ભાગવતની વાર્તા કરી રહ્યા છે. સુતજીને પૂછે છે સૌ શૌનકાદિ ઋષિઓ,
સુતજી હિસ્ટોરિયન છે, 5મો વેદ જેને આપણે કહીએ છીએ. હિસ્ટ્રી, ઇતિહાસ એ 5મો વેદ છે. સુતજી એ 5મા વેદ તરીકે ગણાય, કારણ કે એ ઇતિહાસના પૂજક છે. એટલે સુતજી ત્યાં બેઠા છે વ્યાસપીઠ પર અને એમને પૂછી રહ્યા છે શૌનકાદિ ઋષિઓ. કહે છે કે હે સુતજી, તમે શ્રી કૃષ્ણનું પરમ દિવ્ય અને પાપ નાશક ચરિત્ર તો સંભળાવ્યું, પણ અમારા મનમાં એક ભયાનક શંકા જન્મી છે. તમે કહો છો કે શ્રી કૃષ્ણ સાક્ષાત વિષ્ણુના અવતાર છે, અને જો એ સાક્ષાત વિષ્ણુના અવતાર હોય તો તેમણે શિવજી અને પાર્વતીજીની પૂજા કેમ કરવી પડી? આ તો પરમાત્મા છે, તો પરમાત્મા કંઈ બીજાના શરણમાં થોડા જાય. શ્રી કૃષ્ણ શિવજીથી ઉતરતા હતા. જો સર્વ શક્તિમાન છે તો હજારો વર્ષ તપસ્યા કેમ કરવી પડી છે? એટલે શૌનકાદિ ઋષિઓનો જે આ પ્રશ્ન છે એ જ્ઞાનનો નથી, પણ અસ્તિત્વનો છે. એક્ઝિસ્ટેન્શિયલ જેને કહીએ, અસ્તિત્વનો પ્રશ્ન છે. અને આ જ પ્રશ્ન જે છે રાજા જન્મેજય વ્યાસજીને પૂછ્યો. જન્મેજયના અવાજમાં આશ્ચર્ય અને આક્રોશ હતો. જન્મેજય કહે છે કે જે આખા જગતનો આત્મા છે, જે સિદ્ધિઓનો દાતા છે, તે હરિ એક સામાન્ય મનુષ્યની જેમ જંગલમાં જઈને ઉઘાડા પગે તપ કેમ કરે? જે સૃષ્ટિનું સર્જન અને વિનાશ કરી શકે, તેને વળી વરદાન માંગવાની શું જરૂર પડી? અને એટલે જન્મેજયે આખરી પ્રશ્ન કર્યો છે, જે ખૂબ ઉત્તમ છે, જે તર્કનો પ્રશ્ન છે. અને પ્રશ્ન આપણે બધાએ પૂછીએ છીએ ક્યારેક ને ક્યારેક, શું ઈશ્વર પણ લાચાર છે? એટલે વિચારો તો ખરા કે જે ભગવાનના શ્વાસમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે, તેને શ્વાસ રોકીને પ્રાણાયામ કરવા પડ્યા છે. અને આ પ્રશ્ન આપણને એ સમજવા તરફ પ્રેરે છે કે જ્યારે ઈશ્વર પણ ધરતી પર આવે છે ત્યારે તેને આ ધરતીના નિયમોનું પાલન કરવું પડે છે. અને મહર્ષિ વ્યાસ આનું જે વિશ્લેષણ કરે છે એ અદ્ભુત છે. ખૂબ સિમ્પલ છે, ખૂબ સુંદર છે, પણ આપણે ક્યારેક દેવી ભાગવત વાંચતા હોય તો ફટફટ વાંચીને નીકળી જઈએ. આ જ મર્મની વાત કહી દે છે વ્યાસજી ક્યારેક એક બે વાક્યમાં. વ્યાસજી કહે છે કે હે રાજન, જ્યારે આ પરબ્રહ્મ પણ મનુષ્યનો દેહ ધારણ કરે છે ત્યારે તે શરીરના ધર્મોથી બંધાઈ જાય છે. વ્યાસજી કહે છે કે શરીર સગુણ છે, આપણે સગુણ છીએ, સત્વ, રજસ અને તમસથી બનેલા છીએ. આ 3 ગુણ જે છે એનાથી આપણે બનેલા છીએ. એટલે ભગવાન પણ જ્યારે શરીરમાં આવે છે ત્યારે નિર્ગુણ રહી શકતા નથી. તેમને પણ ભૂખ લાગે છે, નિંદ્રા આવે છે, ભય લાગે છે, અને સૌથી ઉપર એમને ક્રોધ પણ આવે છે. આપણે ગયા અધ્યાયમાં એક વાત કરી હતી એક બહુ મોટા સીઈઓની, કે કેટલા હજારો લોકોને નોકરી આપી છે, અને છતાંય જ્યારે પુત્રને બીમારી આવી કે ફટ લઈને બીજા પાસે ઝૂકવું પડ્યું છે. આપણે સમ્રાટોની આગળ વાત કરી છે કે ગરીબ પ્રજાની વેદના સમજવા માટે સમ્રાટો ભિખારીના વેશમાં નીકળે, અને જ્યારે ભિખારીના વેશમાં નીકળે ત્યારે ભલે ને સમ્રાટ હોય,
પણ પછી તાડ તડકો ને ભૂખ એમ જ સહન કરવી પડે, સમ્રાટ હોવા છતાં પણ. એ વેશના, એ ભિખારીના વેશના નિયમોનું પાલન કરવું જ પડે. અને બરાબર એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી રામ જ્યારે પૃથ્વી પર આવે છે, ત્યારે તેઓ વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન કરે છે. વડીલોને પગે લાગે છે, ગુરુઓની સેવા કરે છે. એટલે તમે જે રોલ ધારણ કર્યો છે ને, એ પ્રમાણે કરવું પડે. શ્રી કૃષ્ણ જન્મથી વિષ્ણુની સત્તા ઓછી નથી થઈ ગઈ, પણ શરીરમાં જન્મ લીધો છે. અને એટલે એના સંબંધો અને પરિસ્થિતિઓ તેને સામાન્ય માનવીની જેમ એક્ટ કરતો બનાવી દીધો છે. ખૂબ સુંદર વાત કરી છે વ્યાસજી, કે પરમ તત્વને પણ જ્યારે શરીરમાં આવવાનું થાય છે એટલે માણસ બની જવું પડે છે. વ્યાસજી કહે છે કે શ્રી કૃષ્ણનું યદુકુળનો નાશ જોવો, તેમની પત્નીઓનું લૂંટાવું, કે અર્જુનનું ગાંડીવ ઉઠાવવામાં પણ લાચાર બનવું, આ બધું દર્શાવે છે કે શરીર ગમે તેનું હોય, તે કાળ અને માયાના પ્રભાવમાં રહે છે. ઈશ્વર જ્યારે મનુષ્ય બને છે, ત્યારે તે મનુષ્યતાનો અપમાન નથી કરતા, પણ તેના નિયમો સ્વીકારીને આપણને આદર્શ જીવનનો માર્ગ બતાવે છે. અને ત્યારબાદ વ્યાસજી તત્વજ્ઞાનની પરાકાષ્ઠા ખોલે છે. તેઓ ઓમકારના અક્ષરોનું રહસ્ય આપણને જણાવે છે. જ્યારે આપણે ઓમ એમ કહીએ છીએ, તો વ્યાસજી કહે છે કે અ જે છે એમાં અસ્વર, એ બ્રહ્માજીનું પ્રતીક છે, એ સર્જન શક્તિનું પ્રતીક છે. જે ઉ સ્વર આવે છે, એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે, સ્થિતિ શક્તિ પાલનનું પ્રતીક છે. અને મ સ્વર જે છે, એ રુદ્ર શિવ શક્તિનું પ્રતીક છે, એ સંહારની શક્તિ છે. વ્યાસજી કહે છે કે એની ઉપર જે અર્ધ માત્રા છે, એ માહેશ્વરી છે, આદ્ય શક્તિ છે. એ ત્રણેયની ઉપર બેઠી છે. એટલે વ્યાસજી કહે છે કે બ્રહ્માજીથી ચઢ્યાતા વિષ્ણુ છે, અ ઉપર ઉ સ્વર છે. અને વિષ્ણુથી ચઢ્યાતા રુદ્ર છે, કારણ કે મ સ્વર છે. અને એ બધાથી પણ સર્વોપરી જે છે એ જગદંબા છે, અર્ધમાત્ર. શિવજી એ સુષુપ્તિ ગાઢ નિંદ્રાના સ્વામી છે, જે કારણ શરીરના અધિપતિ છે. અને આ સુષુપ્તિ એટલે શું? આ સુષુપ્તિ એટલે એ અવસ્થા જ્યાં બધું લય પામે છે અને ફરી સર્જન માટે તૈયાર થાય છે. બહુ અદ્ભુત વાત થઈ છે. કેટલું બધું સાયન્સ છે, જે આજનું સાયન્સ હવે આ બધી વાતો કરી રહ્યું છે. કેટલાય હજાર વર્ષ પછી આપણે આ બધી વાતો કરી રહ્યા છીએ. અને વ્યાસજીએ આ સુંદર રીતે એક વાક્યમાં સમજાવી દીધું છે. મર્મની વાત થઈ ગઈ છે, પણ એ સામાન્ય મનુષ્યને સમજાવી કેવી રીતે? આ તો એસ્ટ્રોફિઝિક્સની વાત છે. અત્યારે એસ્ટ્રોફિઝિક્સમાં આપણે જાણીએ છીએ કે સ્પેસમાં બધું જે પણ કંઈ છે, એ બસ બધું ઠંડુ પડતું જાય છે. સૂરજ ગરમી છોડે છે, પૃથ્વી પણ ગરમી છોડી રહી છે. અને બધી ગરમી છૂટતી જાય છે અને સ્પેસમાં ડિસિપેટ થતી જાય, જતી જાય. અને ધીમે ધીમે બધું એ ઠંડુ પડતું જાય છે, લય પામતું જાય છે. અને આ જ્યારે લય પામી જશે, ત્યારે બધું પાછું ભેગું થઈ જશે એક શૂન્યમાં. ત્યાંથી ફરી પાછો બિગ બેંગ થશે.
ફરી પાછા સર્જન માટે તૈયાર થઈશું. અને આ ઘટના સતત ચાલતી રહે છે એવું અત્યારની થિયરી કહે છે. આપણું જે આખું બ્રહ્માંડ છે એની આયુ અત્યારે એમ કહે છે કે 14.3 બિલિયન યર્સ જેટલી છે. પણ એ પહેલા સંપૂર્ણપણે શૂન્યતા હતી, બધું જ લય પામી ગયું અને પછી એમાંથી સર્જન થયું છે. એ હવે આપણે સમજી રહ્યા છે અને આ જ વસ્તુ વ્યાસજી એક વાક્યમાં સમજાવી દે છે. એટલે શિવજી એ સુષુપ્તિ અવસ્થા છે જ્યાં બધું લય પામે છે. અને એટલે એ કહે છે કે તેથી વિષ્ણુ પણ શિવજીની પૂજા કરે તેમાં કંઈ ખોટું નથી, કારણ કે શિવ એ લયના દેવ છે. અને એટલે આ એક બ્રહ્માંડીય વ્યવસ્થા છે જે હવે આજનું સાયન્સ સમજી રહ્યું છે. હજી થિયોરાઇઝ જ કરી રહ્યા છે, આપણી પાસે સંપૂર્ણ સત્ય નથી, પણ એ સત્ય જે અત્યારનું સત્ય છે એને પણ વ્યાસજી આપણને કહી દીધું છે. અને કહે છે કે આ બ્રહ્માંડીય જે વ્યવસ્થા છે આદ્ય શક્તિએ પોતે બનાવી છે. આ બધાની વચ્ચે જે છે એ આ શક્તિ છે, જે આ ગરમી જે છે એ શક્તિ છે. અને એનાથી જ સૃષ્ટિ સંતુલનમાં રહે છે. વ્યાસજી બીજી એક રસપ્રદ વાત કરે છે. એ કહે છે કે આ બધું યોગ માયાના ઈશારે જ થાય છે. એટલે વિચારો કે જે કૃષ્ણએ ધર્મની સ્થાપના માટે શિશુપાલનો વધ કર્યો, તે જ કૃષ્ણ સત્યભામાના પ્રેમમાં એટલા પાગલ હતા કે ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને પારિજાતનું વૃક્ષ લઈ આવ્યા સ્વર્ગમાંથી. કે વિચારો કે જે પરમાત્મા આખા બ્રહ્માંડને નચાવે છે, તે પોતાની પત્નીની જીદ પૂરી કરવા સ્વર્ગમાં લડવા ગયા છે. વ્યાસજી એક સાધારણ ઉદાહરણ આપીને કહે છે કે એક સામાન્ય સ્ત્રી જ્યારે પુરુષને માયાના પાશમાં બાંધે છે, ત્યારે તે પુરુષ પોપટની જેમ તેના હાથમાં રમે છે. જો એક સામાન્ય સ્ત્રી આવું કરી શકતી હોય તો 16,100 પત્નીઓ કૃષ્ણને કેમ ન નચાવે? એટલે આ કૃષ્ણની નબળાઈ નથી, પણ મનુષ્ય જન્મ લીધો છે ને પેલી માયાની જે શક્તિ છે એનો પુરાવો છે. અને આ બધાનું મૂળ શું છે? પેલો અહંકાર. એના કારણે આ બધું થાય છે. વ્યાસજી કહે છે કે પ્રકૃતિના મૂળમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જન્મે છે. બ્રહ્મા રજસ, વિષ્ણુ સત્વ અને શિવ તમસ અહંકારના પ્રતીક છે. અને આ આપણે જોઈએ છે, સતત સગુણ ભાવ જે છે આપણે આપણી અંદર જ જોઈએ છે. જેવી આપણામાં કોઈ પણ પ્રકારની શક્તિ આવે ને એટલે તરત આપણી અંદર એ હું પણ આવે છે. હું આ કરીશ, આ બધું મેં બનાવ્યું છે, અરે મારા વગર તો આ દુનિયા ચાલે જ નહીં, મારો પરિવાર વાના વિના કશું કરી જ ન શકે. આ અહંકાર છે. પણ જ્યારે આપણને અચાનક કુદરતી આફત કે નસીબનો ઝાટકો લાગે છે ને, ત્યારે એ હું ક્યાંય ગાયબ થઈ જાય છે. જેવી નોકરી જાય ને એટલે ફટ લઈને માણસ સીધો થઈ જાય છે. કે જેવું કંઈક જીવનમાં એવું થાય કે ફટ લઈને હું પણ ક્યાંય ગાયબ થઈ જાય છે. કુદરતની સામે નતમસ્તક ઊભા થઈને ઊભા રહી જવું પડે છે. વ્યાસજી કહે છે કે જેમ માટી વગર ઘડો ન બને, તેમ અહંકાર વગર પણ સંસાર બનતો નથી. એટલે અહંકાર પાછો જરૂરી તો છે જ. એટલે વિષ્ણુ પણ આ જગતનું પાલન અહંકાર કે જેમનો જવાબદારીનો ભાવ છે એમની અંદર કે હું પાલનહાર છું,
અને એ પાલનહાર તરફનો જે અહંકાર છે એના કારણે જ કરી શકે છે. બહુ અદ્ભુત વાત કરી છે વ્યાસજી, કે ભગવાનની અંદર પણ અહંકાર ભરેલો છે. અને જ્યારે એ અહંકારથી મુક્ત થાય છે, ત્યારે તેઓ બ્રહ્મમાં એ શક્તિમાં લીન થઈ જાય. હું પણ હોય તો કામ થાય છે, ને હું પણ ના હોય તો કંઈક બીજું જ કામ થાય છે. એટલે વ્યાસજી એક ક્રાંતિકારી પ્રશ્ન પૂછે છે આપણને. એ પૂછે છે કે જો વિષ્ણુ ખરેખર સ્વતંત્ર હોત, તો તેઓ ક્યારેય દેવકી કે કૌશલ્યાના ગર્ભમાં આવવાનું પસંદ જ ન કરત. વ્યાસજી કહે છે ગર્ભવાસ એ અત્યંત પીડાદાયક, કષ્ટદાયક, ગંદી જગ્યા છે એમના માટે. કે વૈકુંઠનો માલિક છે તે શા માટે વિષ્ટા અને મૂત્રથી ભરેલા ગર્ભમાં 9 મહિના ઊંધા માથે લટકે. અને વ્યાસજી એનું જે ઘટનાનો એ ઘટસ્ફોટ કરે છે કે આનો અર્થ એ જ છે કે પરમાત્મા પણ યોગ માયાના આદેશથી, પ્રકૃતિના નિયમોથી બંધાયેલા છે. અદ્ભુત વાત કરી છે વ્યાસજી. આ 5મા સ્કંદનો પહેલો અધ્યાય મર્મની વાતોથી ગીચોગીચ ભરેલો છે. આપણી આંખો ખોલે છે, હૃદયને જ્ઞાનથી ભરી દે છે. આપણને સમજાવે છે કે આ જગતમાં કોઈ પણ સ્વતંત્ર નથી. અહંકાર એ જ બંધનનું મૂળ છે. અને એ જ સંસારની ચાલક શક્તિ છે. અને જ્યારે આપણે માનીએ છીએ કે હું કરતા છું, ત્યારે આપણે માયાની જાળમાં ફસાઈ જઈએ છીએ. ભલે ને સાક્ષાત વિષ્ણુ હોય કે સામાન્ય મનુષ્ય, દેહ ધારણ કર્યો ને પછી કર્મ અને ગુણોનો પ્રભાવ અનિવાર્ય છે. કરવું જ પડશે એ ગુણોનું અને કર્મનું સંધાન. એટલે આપણે મર્મ એ સમજવાનો છે. અને આ જ મર્મની વાત છે કે જો ભગવાન શ્રી કૃષ્ણને પણ મુસીબતોમાંથી શાંતિ મેળવવા માટે શિવજી અને દેવીની આરાધના કરવી પડતી હોય, તો આપણે આપણા અહંકારને કેમ પકડીને બેઠા છીએ? ફરી વાર સમજો કે શ્રી કૃષ્ણને પણ મુસીબતોમાં શાંતિ મેળવવા માટે એ શિવજીની આધ્યાશક્તિની આરાધના કરવી પડી છે. અને આપણે પકડીને બેઠા છીએ આ બોજો કે હું કંઈક છું. એટલે આજના સમયમાં આપણે જ્યારે ચિંતા અને તણાવમાં હોઈએ છીએ, ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ બધું આપણે જ ઉકેલવાનું છે. પણ આજનો અધ્યાય આપણને મર્મની વાત કહે છે કે આ બધું યોગ માયાના હાથમાં છે. પણ મુક્તિનો માર્ગ એ નથી કે તમે દુનિયા છોડી દો, પણ માર્ગ એ છે કે તમે તમારા અહંકારને છોડી દો. અને હું પણ ઓગળી જાય એટલે ચિંતા ગાયબ થઈ જાય છે. આદ્ય શક્તિની શરણાગતિ સ્વીકારીને, કારણ કે એ જ સર્જક છે, એ જ સંહારક છે. આપણે તો એણે જે આ મહાનાટક રચ્યું છે એના પાત્રો માત્ર છીએ. આ વિશે સતત ચિંતન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.